હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વીઆર ગુજુ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો ગવાર બટેકાનું એકલા ગવારનું શાક ખાઈને આપણે કંટાળી ગયા હોઈએ છીએ. તો આજે મેં બનાવ્યું છે ગવાર ઢોકળીનું શાક. તો એની રેસીપી હું તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે ગવાર ઢોકળીનું શાક બનાવવા માટે ઢોકળી બનાવી લઈએ. જેના માટે મેં બેસન લીધું છે. બેસન મેં 3 ચમચી લીધું છે. એમાં આપણે અજમો એડ કરી દઈએ. તો આ રીતે હાથથી ક્રશ કરીને મેં ચપટી જેટલો અજમો લીધો છે. અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું લીધું છે. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ચપટીક જેટલી હળદર એડ કરી છે કલર માટે. અને જે રૂટીન મસાલા આવે છે એનાથી જ આપણે આ શાક બનાવીશું, પણ એકદમ ટેસ્ટી બને છે. અડધી ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યો છે. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, ચપટીક જેટલી ખાંડ એડ કરી છે. ટોટલી ઓપ્શનલ છે, તમારે સ્કીપ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ શાકમાં એનો ટેસ્ટ સારો લાગે છે. હવે મોણ માટે મેં અડધી ચમચી ઓઇલ લઈ લીધું છે અને આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. અને આપણે ખાંડ એડ કરી છે તો એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે મેં અહીંયા અડધા લીંબુનો રસ એડ કર્યો છે. જો તમે ખાંડ સ્કીપ કરી હોય તો લીંબુ પણ સ્કીપ કરી શકો છો, પણ જો ખાંડ એડ કરી હોય તો ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે આને હાથથી સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતે હાથથી સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરી અને આનો આપણે દાળ ઢોકળીમાં જે ઢોકળી બનાવીએ છીએ એમાં જે લોટ હોય છે એ રીતનો જ લોટ આપણે બાંધવાનો છે. અને પાણી મેં નોર્મલ લીધું છે, ગરમ કે વધારે ઠંડુ નથી લીધું. તો નોર્મલ પાણીથી આ રીતે આપણે લોટ રેડી કરી દેવાનો છે. તો લોટ એકદમ રેડી થઈ ગયો છે, સેમી સોફ્ટ લોટ છે. હવે આને થોડું ઉપરથી આપણે ઓઇલ એડ કરી અને મસળી લઈશું. તો અહીંયા મેં 2 ટીપા જેટલું ઓઇલ લીધું છે અને સારી રીતે આપણે આને મસળી લઈશું. તો આપણો લોટ એકદમ રેડી થઈ ગયો છે. હવે આને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ. અને હવે આપણે શાકના વઘાર માટે મેં અહીંયા લસણની કણી લીધી છે. લસણની કણી મેં અત્યારે નાની છે એટલે 5 થી 7 નંગ લીધા છે. મોટી હોય તો તમે 2 થી 3 નંગ લઈ શકો છો, કે પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. એમાં મેં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને એની પેસ્ટ બનાવી લીધી છે. અત્યારે ઉનાળાનો સમય છે એટલે મેં લસણ ઓછું યુઝ કર્યું છે. જ્યારે ઠંડીની સિઝન હોય તો તમે લસણ વધારે પણ એડ કરી શકો છો. હવે મેં પ્રેશર કુકર લઈ લીધું છે. પ્રેશર કુકરમાં 3 મોટી ચમચી ઓઇલ લીધું છે. એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને તેલને ગરમ થવા દઈશું. પ્રેશર કુકરમાં શાક ઝડપથી થઈ જાય છે. તમે જો કડાઈમાં કે તપેલીમાં બનાવવા માંગતા હોય તો પણ બની જાય છે આ શાક, પણ થોડો વધુ સમય લાગે છે. અને પ્રેશર કુકરમાં ખૂબ જ ઝડપથી રેડી થઈ જાય છે, એટલા માટે મેં પ્રેશર કુકરમાં રેડી કર્યું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે બાકીના મસાલા એડ કરી દઈએ. તો મેં ચપટીક જેટલું જીરું એડ કર્યું છે અને આપણે જે લસણની પેસ્ટ બનાવીને રાખી હતી એ એડ કરી દેવાની છે. તો લસણની પેસ્ટ એડ કરી દીધી છે અને ચપટીક જેટલી હળદર એડ કરવાની છે. અને અહીંયા મેં ગવારના આ રીતે નાના નાના ટુકડા કરીને રાખ્યા હતા અને જેને મેં પાણીથી વોશ કરી લીધા છે એ આપણે એડ કરી દઈએ અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દઈએ. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈએ. પાણી આપણે અહીંયા વધારે પડતું એડ કરીશું. જો એકલા ગવારનું શાક આપણે બનાવતા હોય તો મતલબ આપણે પાણી છે એ ઓછું એડ કરીએ છીએ, પણ આમાં ઢોકળી છે તો એ બેસનની ઢોકળી છે તો એ પાણી એબ્ઝોર્વ કરી લે છે, તો પાણી વધારે એડ કરીશું. તો મેં અહીંયા મીઠું એડ કર્યું છે. પહેલાં મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે. ધાણા જીરું પાવડર, ચપટીક મરચું ઢોકળીમાં અને આપણે લસણની પેસ્ટમાં એડ કર્યું છે એટલે એ પ્રમાણે મસાલા એડ કરવાને છે. અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે. હવે આ બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે. મસાલામાં ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે ઢોકળીમાં પણ મસાલો આવશે અને સબ્જીમાં પણ મસાલો આવશે, તો આપણે એ પ્રમાણે મસાલો એડ કરવાનો છે. અને આપણે જેમાં લસણની પેસ્ટ બનાવી હતી એમાં જ પાણી એડ કરી દીધું છે, જેથી લસણની બધી જ ફ્લેવર આવી જાય. અને એ પાણી આપણે પ્રેશર કુકરમાં એડ કરી દીધું છે. તમે જોઈ શકો છો કલર એકદમ સરસ આવ્યો છે. હવે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી અને આપણે 2 વિસલ થવા દઈશું.
તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, એકદમ સ્લો પણ નથી રાખવાની અને એકદમ હાઈ પણ નથી રાખવાની. તો મીડિયમ ગેસની ફ્લેમ પર જો 2 સીટી વાગશે તો એકદમ કમ્પ્લીટ આપણો ગવાર ચડી જશે. હવે જે આપણે ઢોકળીનો લોટ રેડી કરીને રાખ્યો છે એમાંથી આપણે ઢોકળી બનાવી લઈએ. તો લોટ પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે અને ઢોકળી આપણને જે સાઇઝ પસંદ હોય એ પ્રમાણે આપણે આ રીતે ગોળ ગોળ વાળી દેવાની છે. જો તમને ગોળ સાઇઝમાં પસંદ હોય તો ગોળ સાઇઝમાં, નહીં તો પછી આપણે દાળ ઢોકળી બનાવીએ છીએ એ રીતે રોટલી વણી અને ડાયમંડ શેપમાં કટ કરીને પણ આપણે બનાવી શકીએ છીએ. અત્યારે હું રાઉન્ડ શેપમાં બનાવું છું. તો આ રીતે એકદમ નાની નાની સાઇઝની રાઉન્ડ શેપની મેં ઢોકળી રેડી કરીને રાખી દીધી છે. હવે આપણે વિસલ 2 થઈ જાય ત્યાં સુધી વેઇટ કરી લઈએ. તો પ્રેશર કુકરમાં 2 વિસલ થઈ ગઈ છે અને એની વરાળ પણ નીકળી ગઈ છે. તો આપણે ઢાંકણું ખોલીને જોઈ લઈએ કે ગવાર આપણો એકદમ સોફ્ટ થઈ ગયો છે કે નહીં. તો ગવાર આપણો એકદમ સોફ્ટ થઈ ગયો છે અને પાણીની ક્વોન્ટિટી પણ આપણે વધારે રાખી હતી કેમ કે આપણે એમાં ઢોકળી એડ કરવાની છે એટલા માટે. તો હવે ગેસની ફ્લેમ આપણે ફરીથી ઓન કરી દઈએ અને આપણે જે ઢોકળી રેડી કરીને રાખી છે એ બધી જ ઢોકળી આપણે એક એક કરીને એડ કરી દઈએ. તો ઢોકળી એડ કર્યા પછી જો તમારે ઉતાવળ હોય તો તમે 1 વિસલ કરી શકો છો કુકરનું ઢાંકણું બંધ કરીને. અને જો તમારે એમનેમ જ કુકરને ખુલ્લું રાખીને ચડવા દેવું હોય તો થોડી વાર માટે આપણે એમ જ ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી અને એમનેમ જ ચડવા દેવાનું છે. તો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે આપણે અત્યારે કુકરનું ઢાંકણું બંધ નથી કરતા અને એને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે ચડવા દઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ આપણું જે પાણી વધારે પડતું જે દેખાતું હતું એ પણ ઢોકળીના હિસાબે એબ્ઝોર્વ થઈ ગયું છે અને ઢોકળી પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે એકદમ ફ્રેશ ઝીણા કોથમીરના પાન એડ કરી અને એને ગાર્નિશિંગ કરી લઈશું. અને હવે સારી રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું ગવાર ઢોકળીનું શાક ખાવા માટે બિલકુલ રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર પણ આવ્યો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે. તો ફ્રેન્ડ્સ, તમે મને કમેન્ટ કરીને જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. અને જો ચેનલ પર નવા હોય તો VR ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. ફરી મળીશું નવા જ વિડીયો સાથે. બાય બાય.